એની ઉપર એક ડેરી અવલ પાણીયારી એમાંથી ભરે છે પાણી, નહીં ગાગર નહીં ડોરી, હાલો ને હંસલા અચરજ ખેડતો રચ્યો ખેડતો રચ્યો ગુરુજીના દેશમાં ગુરુજીના દેશમાં એ મેહુના વર્ષે અખંડ એક જ ધારા, અખંડ એક જ ધારા, ખડી રહો ચોક मैदान में મારી વિજાણી અમર કાયા, હાલો ને હંસલા ઉન દેશમાં રે અચરજ ખેડતો રચ્યો. ગુરુજીના દેશમાં વાજા વાગે, ગુરુજીના દેશમાં વાજા વાગે, અનહદ નાદ સુણાયા. कहत कबीर सुनो भाई साधु, कहत कबीर ए सुनो भाई साधु, हंसला नजरों में आया, हालो ने हंसला उन देश मारे अचरज खेलतो रच्यो. मारा गुरुजीना देशમાં નિત નિત પુણ્યમ, નિત નિત પુણ્યમ, નહીં અમાસ કા વાસા, જીણા જીણાનું અમૃત વર્ષે, નહીં ભૂખ્યા કોઈ પ્યાસા, હાલો ને હંસલા દેશમાં રે અચરજ ખેલતો રચ્યો, ખેલતો રચ્યો. सब कहे लागी लागी, सब कहे लागी होई सब
एक शब्द गुरुदेव का ताका अनंत विचार थक गए है मुनि जन पंडिता वेदन पार पार। बापू घरे મજામાં છો બધે? ગજબની ભૂમિ છે ભજનની. કબીરની આવી વાણી અહીંયા નીકળે કે હાલો ને હંસલાઓ દેશમાં જે અચરજ ખેલ રચ્યો. ગુરુજીના દેશમાં નૈત નિત પૂનમ્ય નહીં અમાસના વાસા ઝીણા ઝીણા નૂર અમર વર્ષે નહીં ભૂખ્યા કોઈ પ્યાસા. ઘણા પ્રેમે આ ભજન યાદ આવ્યું. હું આ ધરતી એમ કહેતી હોય આવું હોય પીરેશ. કબીર સંપ્રદાયના વિદાસજી મહારાજ એના બે પરમ શિષ્ય એક ભગત વિજયદાસજી ને એક રામદાસજી. એવો જ અમારો નેબો અને આપ બધાય બાટુડા બધાય એક નર્સ નાનો માણસ તો કેમ કહેવાય એને કે ભાઈ નાના માણસ ને બધે ભેગા થયા છે? કારણ કે એનું મકાનને મોટું ગણો છો કે જમીનને મોટી ગણો છો કે પૈસાને મોટા ગણો છો કે કેને મોટા ગણો એ જ મને ખબર નથી પડતી. હું તો એમ સમજુ કે જે ભજનને પ્રેમ કરે એ દુનિયામાં મોટો. ભજનથી જેને પ્રેમ હોય માણસ તો ઠીક છે, માણસને પરખવા જાઓ તો ગોટે ચડી જાઓ. પરખવાનું છે ભજન. અને મને તો બેન બિચારી જઈ આવું થી રોટલા ઘડીને ખવડાવે એટલે એનો ઋણ કહેવાય ને માથે થોડું ચડી ઉતરે. હાલો ઋણ ઉતારી આવે. બીજો કોઈ ભાવ મારો હતો જ નહીં, બીજો મારો કોઈ પ્રેમી નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. હું અહીં આવું તો બસ આવું મારી ગાયું સારું થઈ. નીણ વેચાતી લઉં, ભાડું એ બધું કમ્પ્લીટલી કોઈ પાસેથી કાંઈ 5 રૂપિયા લેવાના નહીં, ભાવ હાલતો પણ આવું એટલે બેન રોટલો એમ એની ઈચ્છા એવી કે રોટલો ઘડીને ખવડાવે મને. નીણ પછી એવા ટાણે કે ત્યાં અહીં બરોબર પાંદડી પાકી હોય તે નીણ લેવાનું ટાણું હોય મારું. એટલે અમારે તો કોઈને બોલતાય ન આવડે, અમારું કામ એ નહીં. હું એકલો આવે ને રોટલો પાંદડીનું શાક સિવાય એટલે એક ઋણાનો બંધ હશે કે એના હાથનો રોટલો મારા ભાગમાં નહીં કરે છે. અને એમાં દિલીપભાઈ બિચારાએ એની શક્તિ પ્રમાણે હતું એટલું જોર કરીને કહ્યું કે ગોરબાપા તોય મને તો ફરમાતો હતો બિચારો ફોન કરતા ગોરબાપાને કેમ કેવું ગોરબાપો પાછો ગોરબાપો ગોરબાપો પાછો આવે કામ એટલે મને ફરમાતો હતું. મેં સામેથી ફોન કર્યો, બેન બિચારા પાછા થઈ ગયા. બેન ને ભાણકી બે એવી સેવા કરે મારી, અને બધાને 5 માણસને બોલાવે, ભેરા કરે, કલાક રોકો, એનાથી વધારે નહીં. તો નીરનું હાટું થઈ જાય એટલે ખીમો આવ્યો કે નહીં? ખીમો ગોપાલ ક્યાં બેઠો? આઈ મોરે મોરે થોડો માં દીકરો બાપુ આઈ બેઠો આવતો ને મોરે આવતો.
મોટું તો દેખાય ને. પાછું હું વરહદી આવું હોય આપણે વરહ દિવસે આવ્યો તો ભગત ઠેડાઈને બેઠેલો થઈ ગયો ભગત. તો એ ભગત ક્યાં ગયો ભગત? ક્યાં બેઠો? હમણાં તો હું ઝાંખો થઈ ગયો હતો. મેં કીધું કાંઈ ના ભાઈ, ઘણું થયું તને. શાંતિ પડી ગઈ. પછી અમદાવાદ બતાવો કાંઈ નહીં, કાંઈ નીરું નહીં, નોર્મલ રિપોર્ટ આવ્યો. મેં કીધું ત્યાં કામ તું આ ઠેડાઈને બેઠો ઝપટ કરી. મેં કીધું તો છોકરાઓ તો બિચારા એ કે તો એમ કે ભજન મેલ દેવા ને આમ ને તેમ ને. એટલે કીધું ભજન મેલે તો જીવાય નહીં. વેલો ઉકલી જાય, ભજન જીવાડી દી માણાને. હે આવું છે બધું. બરાબર યાર. એટલે મારે એટલે આવવાનું થયું. બધાને એમ થાય કે નિરંજનભાઈ આવ્યો છે, આવું હું નક્કી કર્યું છે. કાંઈ નહીં, આ બધા નહીં. એમ મેં કીધું ભાઈ આવો. અને મેં તો એને કીધું એનું ખર્ચ છે મારીમાં. શું તું ચિંતા કરતો નહીં, ચિંતા કરતો ને. મેં કીધું એટલે એ વાને હું બધાને હમણાં તો મારે નીંદ લેવાનું ટાણું થયું પાછું. અને વરદી થઈ જાય એટલે વરહે પાછું આવું. શિવરાજ પહેલાં આવું, એ મારો નિયમ. એક વર્ષે આવું. ત્યાં જેટલા મને મળવા આવે બધા એની બે હું વાતું જીતું કરું, લેર આવે બધા. એ બાને એની આ પવિત્ર ભૂમિ છે. તો તમે રહેતા હો ઘર બેઠા ગંગા, એટલે તમને ખબર ન હોય મૈયારીની ભૂમિ શું છે. તમારી બેટરી ચાર્જ થઈ જાય, ભલે 2 કલાક આવી, આખો મોબાઈલ ચાર્જ થઈ જાય. પછી કોક એકાદું ભજન સંભળાવે, કોઈ ભગત એકાદું સંભળાવે, આપણે કઈ ગૌરવી બધાને કાં આવે. એટલે વગર તબલા પેટી કાંઈ પ્રોગ્રામ નહીં. પછી રોટલા પાણી ખાઈને છૂટા પડી હું મારે રસ્તે. પછી વરદી છે પાછા ભેગા થાય. આથી વિશેષ કાંઈ મારે નાતું નથી. પણ કાંઈક ઋણાનુબંધ હોય ને, એ ઋણાનુબંધ ચૂકવવા માટે એ ધરતી પુકાર કરતી હોય. અને ઘણા વર્ષો પહેલા પેલું જો મૈયારી મેં જોયું ને, તે જે રેલ આવી હતી ને, અહીંયા મંથરીનો પુલ તૂટી ગયો હતો, મોરબીની હોનારત ને બધું યાદ હતું બધાને. ઝાઝા વર્ષ થઈ ગયા ને. કેમ ત્યાં આખું ખટારું ભરીને મેં સામગ્રી લઈને આવ્યા હતા. હું ગાડીમાં ને આખો ખટારો. પછી ખટારામાં બધું સામાન લઈને તે રામદા બાપુ આવ્યા. અરે મને કે ભાઈડો મને કહેવાય. પાછું હું તૈયાર બધું લઈ આવ્યો. મેં કીધું ત્યાં રાંધે કોણ? બર્તણે પલરી ગયું હોય ને બાકસું ન હોય માણા પે, દીવો કરવાનું મીણબત્તી ન હોય. પછી કેવા છે એ આપણે કાચું લઈ જાય નહીં રાંધે શેમાં? માણા શેણા ને એવા ભર્યા નથી. પલરીને પોહાઈ ગયા ને ફાટી ગયા મકાનમાં. એવી હાલત થઈ ગઈ. અનાજ પલરી ગયા હતા. તૈયાર ત્યાંથી બધું મોનથાળ ને ગાંઠિયા ને બધું અને બાકસું ને અમુક બંધાણી હોય તેની હારું બીડીયું શું જોઈ ને. અહીં તો કઈ જડે એવું હતું નહીં. રામ બાવળના કાંટાથી હાલીને જાય તે પગમાં કરી જાય તે કાંટાઓ. હવે તો રોડ હારા થઈ જાય છે. ઓણ તો 85 ઇંચ વરસાદ પડ્યો તોય આ રોડ ચાલુ છે. લ્યો ત્યાં તો કઈ સગવડતા હતી નહીં. પણ તે દિવસે મેં પેલું મૈયારી જોયું નિશાળમાં. અમને રામદા બાપુએ જ્ઞાન ભજન કરેલા બોલો નિશાળમાં એ સમયમાં. પછી તો નેભો ભગતને રામદાસજી બધાની ઘરે આવી ગયેલો. નેભા ભગતને ત્યાં તો ભજન નહીં કરી ગયેલા છે ને આપણે. એટલે
ઘરે બેઠા ગંગા હોય ને ગંગાનું હરિદ્વાર રહેતા હોય ને માયતમ નું હોય. જમનાજીમાં જે કાંઠે રહેતો હોય મથુરામાં એનું માયતમ નું. એટલે એને માયતમ ન હોય તો પછી આપણે તો કામ કરવું. પણ મૈયારીની ભૂમિ છે ને એ પૃથ્વીના નકશાની અંદર મૈયારી ઓળખાય છે એમાં બે બધી. આખા ભારત વર્ષની અંદર એક મૈયારીનું નામ છે. અને આવા પુરુષો ભજનાનંદીઓ અને તમે બધા ઈ જ છો. કાંઈ નબળું સમજવાની જરૂર નથી કે આપણે હું સહીને આપણે કાંઈ નથી. જેના દિલ મોટા હોય ને હું એને મોટો ગણું છું. જેને ભજનથી ભાવ હોય એને મોટો ગણું છું. બાકી પૈસા વાળાઓ તો દુનિયામાં પાર નથી. ઉડાડવા વાળા કે એમને તમે ઉડાડવા દો હોનાને ઓલા રાંઢવા પહેર્યા હોય આવડા આ નથી આમાં વીટીયું કર્યું. તને ભજનથી ભાવ છે તો આ ન કરવું પડે. હું એવો માણસને પ્રેમ કરવા વાળો માણસ છું કે જેને ભજન હોય એના હૃદયમાં ભાવ હોય. એનું કઈ જોતું નથી. મને આ વિચારો હું દિલીપ દઈ ગઈ પણ હું એમ સમજુ કે મૈયારીની ભૂમિમાં હું ભજન કરીને તો મારું ભજન વવાહે નહીં. જેથી તેથી ઉગવાનું. એનું નિમિત્ત ભલે દિલીપ બને. મારો ભાવ એવો હોય કે આપણે ભજન કર્યું છે ને યાર. ભાવ નિર્દોષ ભાવે બેનની વાહે કોણ ભજન કરાવે? જોકે દિલીપના તો બિચારાના વ્યવહારે સાવ સીધા સાદા. હર્ષુક બાપુ ગમે ને કે ગમે માણસ આવે એવું કઈ નથી. પણ એ કોઈને હેરાન કરવાનું એને મને ફોન નથી કર્યો હજી સુધીનો. બે સામેથી કર્યો અને એ મને ભગતના છોકરાને ફોન આવ્યો. બેન બિચારા વયા ગયા. મેં કીધું પહેલો શબ્દ એને કીધો કે એને કઈ બાકી ન રાખ્યો દવાખાનું ખેડવામાં. કેમ બોલ્યો ભગતનો છોકરો? દિલીપે કાંઈ બાકી ન રાખ્યું. એ કે આપણે વેચાઈ જવું છે પણ છેલ્લા શ્વાસ સુધી એમ ન થાય કે આ ન લઈ ગયા, રાજકોટ ન લઈ ગયા, અમદાવાદ ન લઈ ગયા, કેશોદ ન લઈ ગયા, પાન ન લઈ ગયા. ખરો પ્રેમી. અને દરેકે પોતાના લોહીના સંબંધો એની અરે એવો જ નાતો હોવો જોઈએ દરેક. બાપુ આવ્યા ને એટલે મને ભાઈ ખીમા તો ભાઈ મોર નહીં આવે ત્યાંથી ભજન ચાલુ નહીં થાય. આ ખીમો એક આ બાજુમાં કેવું કામ જમરા એ મારું બીજું કાંઈ કામ ન કરી દે. હારામાં હારા જમીન હોય ને જીકોર મીઠિયાર હાઈ ક્લાસ જ્યાં મીઠી હાઈ થતી હોય મને ગોતી દે ખાલી મારી ગાવો ખાય ને. એવી હાટોડિયું છે બે જ રાખ્યું છે પણ નબળી નીંદને ઊંઘે નહીં. અમુક ખેતરની હોય ને તો એ મારે બેનને પાછી દઈ દેવી પડે. અમારો સારણ છે એની ભેહું ખાઈ જાય, હાઠિયું ખાઈ જાય એની ભેહું. બાટું હોય, નીકળી ગયેલી હોય, ડુંડીવાળી હોય, હકરણી હોય, મીઠિયાર હોય, વાંકની હરીન જેમ પછી ભાંગી જવી જોઈએ એવી મને ખીમો ગોતી ગઈ. આમાં બધું આવી ગયું. નીરના જેટલા પ્રકાર છે ને એમાં હારામાં હરીની પાણીની જેમ પી ભલે ને ખાય ખોરાક ન થાય. સાચી વાત છે. એટલે 4 ભજન કર્યા, ચા પાણી પીવાય. આ તો ઘરનો ડાયો તો સારું રાખો આપણે. કોઈ પ્રોગ્રામ દેવા કે કલાકાર બનીને એવો નથી એટલે આવા લાડ કરાય. બાકી તો માણસને રાજી કરવા પડે. નકર માણસ પાછા કઈ જતા જતા વયા જાય એ નો રાજી થાય. એટલે એવું કઈ છે. તમે બધા ચા પી લીધી?
ભજન છે ને એ હાવ સીધા સાદા શબ્દમાં લખેલા છે બધા જેટલા છે એટલા. નકર વાંચવા જો સાંભળવાનું જો અસલ કોઈ શાસ્ત્ર હોય તો 4 વેદ છે. આવી વાંચવા તો એક બધું આટલા જાડા હોય, આમાંથી વાંચવું એક પાનું વાંચ્યું જ નહીં, પણ જોયા કોઈ 4 વેદના દર્શન કર્યા તો કયો એવા 6 શાસ્ત્ર છે એટલા જાડા, 18 પુરાણ છે, રામાયણ ભાગવત ગીતા એ બધું પાછું અલગ પડે હોય. એ ક્યાં વાંચવા જવું, કોઈની પાસે સમજવા જવું ને એનો અર્થ કેમ કરવો બધું, એમાં એક જિંદગીમાં તો પાર ન હોય. બે ત્રણ વખત તકો થાય તો કંઈક થોડો ઘણો મેળ પડવો હોય તો પડે. પણ એ બધું જ 3-4 શાસ્ત્ર, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, ગીતા, ઉપનિષદ ને બધું ભેરું કરો અને બધા એનો નીચોડામાં જેમ બોલે ઝાકળ પડે અને માથે ફારી પાથરી અને ઝાકળને ફેરી લુગડામાં લઈને આમ પછી આમ નીચોવીને જેમ 4-5 ટીપા પડે ને એમ 4 કળીઓની અંદર બધા એનો નીચોડ આપણને આ સંતોએ કેવી મહેનત કરીને આપી દીધો. એવું એક ગીતાજીનું ભજન છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, આ ભજનમાં અર્જુન શબ્દ લીધો છે, અર્જુન. અને એણે મહિમા બતાવ્યો છે કે હે અર્જુન, મને મારો ભગત એવો વાલો, મારો સંત, મારો હરિજન, મારો ભગત મને એવો વાલો, કારણ કે એ તો હાવ ગાંડા જેવો છે. એને બિચારાને નાવાની, ધોવાની, ખાવાની, પીવાની, ભોવાની ક્યાંય ભાન નથી. એ તો ગમે તે હાલતો થઈ જાય, ગમે તે હોઈ જાય ને, એક ઝાડવાનું છાયું હોય ને ઉપાડાનું ઓછું કરી હોઈ જાય, પણ એની વાહે વાહે અર્જુન હું ફરું છું. હું કામ કે કંઈ ઉઠીને ઊભો થાય ને કંઈ હાલવા માંડે ને એના પગની જે રોજ ઉડે, કૃષ્ણ કંઈ મારા શરીર ઉપર ક્યારે પડે ને એટલે એની વાહે વાહે ફરતો. એ પ્રાણ રે થકી અર્જુન મને મારા હરિજન વાલા ભગત જન વચન વાલા વાલા જ્યાં બેઠો બેઠો ગાય અર્જુન, જ્યાં ઊભો ઊભો સાંભળું ને, ઊભો ઊભો સાંભળું ને, એમાં જો ઊભો ગાય ત્યાં હું નાચું, ઊભો ગાય ત્યાં નાચું. આઠે પોર એ આઠે પોર મારા હૃદયમાં રાખું, મારો ભગત હોય ને હું જાગું, મારો ભગત હોય ને હું જાગું. મારી અર્ધાંગના અર્જુન લક્ષ્મીજી પોતે, પણ મારા ભગત કેરી તો દાસી. મારી અર્ધાંગના
લક્ષ્મીજી પોતે લક્ષ્મીજી પોતે પણ મારા ભગત કેરી તો દાસી અડસઠ તીરથ હે મારા ભગતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી અડસઠ તીરથ અર્જુન મારા સંતને ચરણે સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી મારા બાંધેલા અર્જુન મારા હરિજન છોડે હરિજન છોડે હરિજન ના વાંધ્યાનો છૂટે હરિજન ના વાંધ્યા એનો છૂટે એક રે વખત મને એક વખત મને મારો ભગત જો બાંધે પછી ઈ બંધન
જો કોઈ સતાવે તો મારું એને કે બી હુંદા મારા ભગતને જો કોઈ સતાવે તો મારું એને કે બી હુંદા અડવણે પગે દોડ્યો જાઉં અડવણે પગે દોડ્યો જાઉં આમાં હુરે સુખિયાને મારા ભગત જન સુખિયા બાકી દુખીઓ સઘળો સંસાર દુખીઓ સઘળો સંસાર પ્રાણ થકી અર્જુન
મને ભજે સંત મારો એમ કે છે દ્વારકા વાળો મને ભજે સંત મારો મને અતિ ગુણાવાલા એના દુર્વસાય માન ભંગ કીધા મેરે મારા ભાઈ પોતનો ત્યાગ રે કરી અવતાર દસ જોને મારા ભગત હોય ત્યાં જાઉં મારા ભગત હોય ત્યાં જાઉં મારા ભગતને એ કદી ના વિચારું એમ ભણે નરસૈયો પદ હાચું ભણે નરસૈયો પદ હાચું दरिया के तीर हमने मिले कोई ऐसा फकीर पहुंचाए दरिया के तीर मिले कोई
मिले सो ધીર ગંભીર વચનો ના સાચા 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 ધીર ગંભીર વચનો ના સાચા ધીર ગંભીર વચનો ના સાચા ધીર ગંભીર પછી ભલે હોય ઓછું કુળ કે અમીર ભલે હોય ઓછું કુળ કે અમીર હાલ કર્મથી તુરત છોડાવે वही हमारो पीर वही हमारो पीर भव दरिया
અમને માં સંશય જરી નહીં, લાભ કે હાડ લેસન ભાણે, લાભ કે ठरी रहे मन की, ठरी रहे पहुँचा दे अब दरिया કોષમાં પંખી ભૂલ્યો ભલે હોય છત્રપતિ કે સુરવીર, પાંચ કોષમાં પંખી ભૂલ્યો, પંખી ભૂલ્યો, हमने लक्ष्य बता दे लगी, लक्ष्य बता दे लगी, पहुंचा दे भवदरिया के तीर। मेरा खलका भरी दे आनंद का, मेरा की भैया, मेरा की भैया, मेरा की भैया मैं वचन का, मेरा की ડુંગરા ખેડ્યા ખેતર ખેડ્યા
ડુંગરા ખેડ્યા ભરે